આખરે ક્યારે રોકાશે નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો? છેલ્લા 15 દિવસમાં નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો આ ત્રીજો બનાવ સામે આવી રહ્યો છે કે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હોય। જો કે સદનસીબે ત્રણેયને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકો દ્વારા સમયસર બચાવી લેવામાં આવ્યા હતા। દશામા વ્રતના વિસર્જનના બીજા દિવસે એક વૃદ્ધે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતને વહાલું કરવાનો પ્રયત્ન કરેલ, જેને સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ થોડા જ દિવસોમાં એક યુવતીએ મોતની છલાંગ લગાવેલ, તેણીને પણ સ્થાનિક માછીમારોની મદદથી બચાવી લેવામાં આવી હતી। જ્યારે આજ રોજ પણ આશરે 55 વર્ષની ઉંમરના એક પુરુષે હું કંટાળી ગયો છું, મારે જીવવું નથી, મારે મરી જવું છે અને મોતની છલાંગ લગાવેલ, તેણે પણ ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના કિનારેથી સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવ્યો છે। આમ 15 જ દિવસમાં ત્રીજો કિસ્સો સામે આવ્યો છે, જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતને વહાલું કરવાનો પ્રયત્ન કર્યો હોય। માટે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજ ઉપર નેટ લગાવવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે, જેથી ખોટું પગલું ભરનારાઓને મહદઅંશે બચાવી શકાય। આજ લગભગ સવારના 6 વાગ્યા દરમિયાન કુકરવાડા ગામેથી એક સ્થાનિક નાવિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ અને તે ભાઈ જીવતી હાલતમાં કુકરવાડા ગામના નદી કિનારે જ્યાં હનુમાનજી મંદિર આવેલું છે તે કિનારે જીવતી હાલતમાં દેખાઈ રહ્યા છે અને અમે નાવડી દ્વારા તે ભાઈને બહાર કાઢી લાવેલ છે। તેને પૂછતા તે અંકલેશ્વરના જૂની દેવી પાસે આવેલ શિવ દર્શન સોસાયટીના હોય તેવું એમણે જણાવેલ। ત્યારબાદ તેઓએ મને ફોન કરેલ અને હું ત્યાં પહોંચી ગયેલ છું મારી ટીમ સાથે અને તેમના પરિવારનો સંપર્ક કરેલો છે। એ ભાઈના પરિવારના લોકો પણ અહીં આવી રહ્યા છે અને ભાઈને જે સ્થાનિક નાવિકો દ્વારા હેમખેમ રીતે જીવતો બચાવી લેવામાં આવેલ છે। આ 15 દિવસની અંદર ત્રીજો બનાવ છે। નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। દશામાના વ્રતના બીજા દિવસે એક વૃદ્ધે જીવનથી કંટાળીને ભૂચકો મારેલો, તેને પણ સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ। થોડા દિવસ પછીથી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલ, તે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકોની મદદથી બચાવી લેવામાં આવેલ અને આજ રોજ ફરીથી એક આ પુરુષે જીવનથી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે અને તેને રામ રાખે તેને કોણ ચાખે, જેનું જીવન બાકી હોય તેને મારવાવાળા કરતાં બચાવવાવાળો બહુ મોટો છે તેવું કહી શકાય। આ કુકરવાડાના જે સ્થાનિક નાવિકો છે તેમણે એમને બચાવી લીધેલા છે અને એમના પરિવારને બોલાવેલા છે। માટે મારો તંત્રને અનુરોધ છે મીડિયાના માધ્યમથી કે વહેલીમાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં નેટ બાંધવામાં આવે।